સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજ ખાતે આવેલ દૂધરેજ વડવાડા મંદિરમાં 2 માર્ચ 2026ના રોજ નૂતન શીતલ ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ યોજાનાર છે। મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજની અતિપ્રિય ગાય શીતલના સ્મરણાર્થે 10 એકર જમીનમાં નિર્માણ પામેલી આ ગૌશાળાના પ્રસંગે હોળી મહોત્સવ અને વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે કોઠારિયા વિજા ભગતની જગ્યા ગૌશાળા ખાતે શીતલ ગાયની પ્રતિમા પહોંચતા કોઠારિયાથી દૂધરેજ સુધી ભવ્ય ગૌયાત્રા અને શોભાયાત્રા નીકળી હતી, જેમાં માલધારી સમાજના ભાઈ બહેનો અને મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાયા હતા। લોકાર્પણ સમારોહમાં મોરારથી બાપુ સહિત 250થી વધુ સંતો મહંતોની ઉપસ્થિતિ રહેશે। श्री वडवाड़ा मंदिर दुधरेज धाम अखिल भारतीय रबारी समाज धर्मगुरु गादी द्वारा दर वर्षनी जेम आ वर्षे पण होળી महोत्सव खूब धामधूमपूर्वक उजवવામાં આવી રહ્યો છે। સાથે સાથે વડવાડા મંદિર દુધરેજ ધામને આંગણે એક શીતલ ગૌશાળાનું જ્યારે નવનિર્માણ થઈ રહ્યું છે। એ ગૌશાળાનું એટલે આવતીકાલે હોળી મહોત્સવના દિવસે પરમ પૂજ્ય વરિષ્ઠ સંતો મોરારી બાપુથી લઈને શંકરાચાર્ય ભગવાનથી લઈને મહામંડલેશ્વર સૌ સંતો મહંતો અને રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો દ્વારા એ ગૌશાળાનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખેલો છે। આજે જ્યારે એ ગૌશાળાના ઉદ્ઘાટનના પાવન પ્રસંગે અમારે 19 તારીખના દિવસે સુરત શહેરની અંદર જે શીતલ ગાયની જે પ્રતિમા બનાવી એની વિશાળ સંખ્યામાં અહીંયા સુરતના આંગણે ગૌયાત્રા